આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। મતદાન કરી આપનું રાષ્ટ્રીય કર્તવ્ય અદા કરવા પૂજ્ય સિદ્ધાંત કુમાર મહોદયશ્રીએ આમ પ્રજાજનોને અપીલ કરી છે। આપણો જન્મ ભારત દેશમાં થયો છે, એ ભાગ્યની વાત છે। ભારત દેશના ઉત્કર્ષ ઉત્થાન વિકાસમાં આપણું રાષ્ટ્રીય કર્તવ્ય ફરજ અદા કરીને મતદાન કરવા આમ પ્રજાજનોને જણાવતા પૂજ્ય સિદ્ધાંત કુમાર મહોદયશ્રી રામ મંદિરનું નિર્માણ એ આપણા દેશ અને વિશ્વની અંદર એક સાચી ઓળખ બની છે। આજે વિશ્વ ગુરુ તરફ બનવા જઈ રહ્યું હોય ત્યારે આપણે પણ આપણો મત આપી ભારત માતાની પાવન ધરતીને રાષ્ટ્રની સંસ્કૃતિ, સંસ્કાર, સભ્યતા અને પ્રકૃતિને જાળવવા માટે કાળઝાળ ગરમીમાં પણ અચૂક મત આપવાનું ચૂકવું નહીં, એવી શીખ કાંકરોલી યુવરાજ પૂજ્ય શ્રી સિદ્ધાંત કુમાર મહોદયશ્રી દ્વારા જ આમ પ્રજાજનોને આપવામાં આવી હતી। જય ભારત માતા। આપણે બધા એક એવા અનોખા દેશમાં રહીએ છીએ જ્યાં આ વર્ષમાં જ સ્વયં શ્રી રામચંદ્રજીનો એક ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે અને આપણું સદભાગ્ય છે કે ભારત જેવી ભૂમિમાં જન્મ માત્ર મળવાથી જ્યાં વ્યક્તિનું જીવન સફળ થઈ જાય છે એવી ભૂમિમાં આજે પોતાનું મત આપી અને આપણે નક્કી કરવું કે આવતું ભવિષ્ય આપણા દેશનું કઈ રીતે કઈ દિશામાં પ્રયાણ કરશે એ ખૂબ જ જરૂરી છે। આ સ્થાનીય વ્યક્તિઓની હું નૈતિક એક જવાબદારી સમજું છું કે મત આપી અને પોતાના એક રાષ્ટ્રીય કર્તવ્યને નિર્વહન કરે અને એને પૂર્ણ રૂપે સહયોગ કરે। એ જ હું બધાને અભ્યર્થના કરું છું કે નિશ્ચિત રૂપે મતદાન કરજો અને શ્રી રામચંદ્રજી સમસ્ત ભારતનું કલ્યાણ કરે એ જ ઈચ્છા અને શુભકામના આપું છું।